હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે. ખાસ કરીને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 9 વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે મોક ટેસ્ટ નંબર 9 વિશે આજે આપણે વાત કરવાના છે અને ખાસ કરીને આજે આપણો જે વિષય છે ભારતીય બંધારણ છે. ફ્રેન્ડ્સ, ભારતીય બંધારણમાંથી પણ આપણી આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાંથી પ્રશ્નો પૂછાય છે અને ખાસ કરીને બંધારણના મૂળભૂત અધિકારોમાંથી આ પ્રશ્નો હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ મૂળભૂત અધિકારોમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુઝ છે એની ચર્ચા કરવાના છે. અગાઉ મેં જણાવ્યું એમ ફ્રેન્ડ્સ, આપ સૌ પણ જો આપ સૌને આન્સર આવડતા હો તો કોમેન્ટ આપતા જજો, આપના સાચા આન્સર આપતા જજો કોમેન્ટમાં. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 9 ની વાત કરીએ તો મોક ટેસ્ટ નંબર 9 માં ખાસ કરીને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફંડામેન્ટલ રાઇટ્સના એમસીક્યુઝ આપેલા છે. ઓકે, સો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધી ફંડામેન્ટલ રાઇટ્સ સિક્યોર્ડ ટુ ધી ઇન્ડિવિજ્યુઅલ્સ આર લિમિટેડ ટુ ધી સ્ટેટ એક્શન ઓનલી, mean to protect person against the conduct of private person, mean to protect persons against the police action, all of the above are correct. તો ફ્રેન્ડ્સ, જે મૂળભૂત અધિકારો છે કોઈ વ્યક્તિઓના શું સિક્યોર કરવા, કયા અધિકારો સિક્યોર કરવા માટે બનાવેલા છે? સ્ટેટ એક્શન માટે, કે પછી પ્રાઇવેટ પર્સન વિરુદ્ધ કંઈ હક હોય એના માટે, કે પછી પોલીસ એક્શન વિરુદ્ધ રક્ષણ માટે, કે આ તમામ સાચા છે? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 નો સાચો જવાબ આવે છે ઇટ ઇઝ લિમિટેડ ટુ ધી સ્ટેટ એક્શન ઓનલી. સ્ટેટ માટેની વાત છે. સ્ટેટ એક્શન ઓનલી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 2, which of the following are included in the concept of the state under article 12? આર્ટિકલ નંબર 12 ની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો 12 માં સ્ટેટ નો કોન્સેપ્ટ આપેલો છે. એમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે? ઓપ્શન્સ: રેલવે બોર્ડ નો, જ્યુડિશિયરી નો, યુનિવર્સિટી નો, કે ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો એમ અહીંયા સાચો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી અબોવ. રેલવે બોર્ડ પણ આવે, જ્યુડિશિયરી પણ આવશે, યુનિવર્સિટી પણ. આ ત્રણેય વસ્તુ સામે આવશે? કોન્સેપ્ટ ઓફ સ્ટેટમાં આવી જાય અને એટલા માટે સાચો આન્સર જે છે ડી આવે. 3, the term law in force in clause 3 of article 13, આર્ટિકલ 13 ના જે 3 સબ ક્લોઝ આપેલો છે એમાં લો ઇન ફોર્સ આપેલું છે, એનો મીનિંગ શું થાય? ઓનલી સ્ટેચ્યુટરી લો, custom and usages only, both A and B, newly formed public order only. તો ફ્રેન્ડ્સ, 3 માં સાચો જવાબ શું આવે? સ્ટેચ્યુટરી લો પણ છે અને કોઈ રૂઢિ રિવાજો હોય તો એ પણ આવી જાય. એટલા માટે સાચો જવાબ બની જાય સી, both A and B will be correct answer. ઓકે, સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 નંબરમાં સી છે. હવે 4 નંબર, આર્ટિકલ 14 guarantees equality before law and equal protection law to all persons living within territory of India, all Indian citizens living in India, all person domicile in India, all person natural as well as artificial. તો ફ્રેન્ડ્સ, આર્ટિકલ નંબર 14 ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ની વાત કરે છે. કયા લોકો માટે? અહીંયા 4 નંબરમાં સાચો જવાબ બને છે કે જે લોકો ભારતની ટેરિટરીમાં રહી રહ્યા છે એવા દરેક લોકો માટે આર્ટિકલ 14 ગેરંટી આપે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આવું આર્ટિકલ 14 જે છે આપણને જણાવે છે ને દરેક વ્યક્તિ માટે. એવું નહીં કે સિટીઝન હોય, ડોમિસાઇલ હોય, એવું નહીં. ભારતમાં રહેતી દરેક વ્યક્તિ માટે આર્ટિકલ 14 જે છે રક્ષણ આપે છે. 5, ક્વેશ્ચન નંબર 5 નો સાચો આન્સર જે છે આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. આર્ટિકલ 14 lays down that state shall not deny to any person equality before law and equal protection of law. The expression any person means any person no meaning શું થાય? Citizen and non-citizen living within the territory of India, citizen of India living anywhere, natural person but not artificial persons,
ઓનલી નેચરલ પર્સન. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 5 નું સાચો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. સાચો આન્સર શું બનશે એનો કોમેન્ટ કરીને આપશો. જો ખોટો હશે તો હું આપ સૌને જણાવીશ ત્યાંથી. સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો. 6. Article 15 does not permit the state to make any special provision for one of the following. Which one is that? તો અહીંયા આર્ટિકલ 15 ની વાત કરી કે આર્ટિકલ 15 પરમિટ નથી આપતી રાજ્યને સ્પેશિયલ પ્રોવિઝન કરવા માટે. શું કયા વિશે? સોશિયલી એન્ડ ઇકોનોમી બેકવર્ડ ક્લાસીસ ઓફ સિટીઝન, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસીસ માટે, શેડ્યુલ કાસ્ટ ઓનલી, શેડ્યુલ ટ્રાઇબ ઓનલી. તો ક્વેશ્ચન નંબર 6 નો સાચો જવાબ થાય છે બી, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની વાત છે તો ત્યાં નહીં આપે સ્પેશિયલ પ્રોવિઝનની વાત. 7. Article 15 prohibits the state to discriminate against citizen on the ground of ભેદભાવ નહીં કરે રાજ્ય. આર્ટિકલ 15 ની વાત છે. સાના બેઝ પર, કયા ગ્રાઉન્ડ પર? રિલિજિયન, રેસ, કાસ્ટ એન્ડ બર્થ ઓફ પ્લેસ ઓફ બર્થ, ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 7 માં તો સાચો આન્સર ડી આવી જશે. આ દરેક પર ભેદભાવ રાજ્ય સરકાર કરી શકે નહીં. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ને, યાદ રાખવા જેવો કોન્સેપ્ટ. 8. Under Article 16, the words any employment or office, any employment or office જે છે શાના માટે ક્યાં એપ્લાય થશે? પબ્લિક એમ્પ્લોયમેન્ટ માટે જ, પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ માટે જ, બોથ પબ્લિક એન્ડ પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 8 નંબરમાં સાચો જવાબ આવે છે. અહીંયા જે એની એમ્પ્લોયમેન્ટ ઓર ઓફિસની વાત છે તો એ વિલ બી કરેક્ટ આન્સર. માત્ર ને માત્ર પબ્લિક એમ્પ્લોયમેન્ટની વાત થઈ રહી છે અહીંયા. પબ્લિક એમ્પ્લોયમેન્ટ વિલ બી કરેક્ટ આન્સર. 9 ની વાત કરીએ તો untouchability is abolished and its practice is punished according to which article of the constitution? 16, 17, 18, 19. ફ્રેન્ડ અસ્પૃશ્યતાની વાત હોય તો એ પૂછાય છે પ્રશ્ન. 9 માં સાચો જવાબ શું આવશે? બી વિલ બી કરેક્ટ આન્સર. આર્ટિકલ નંબર 17 માં વાત છે untouchability is abolished અને એવું કોઈ પ્રેક્ટિસ કરશે તો એ ગુનો બને. 17 નંબરના આર્ટિકલમાં આપેલું છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 10 નો આન્સર આપશો મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનું છે. પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. આર્ટિકલ 19(1) ઇન્ક્લુડ્સ 19(1) માં શાનો સમાવેશ થશે? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, લિબર્ટી ઓફ પ્રેસ, ફ્રીડમ ઓફ પ્રોપગેશન ઓફ આઈડિયાઝ, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 10 માં સાચો જવાબ શું આવશે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ક્વેશ્ચન નંબર 11 પર જઉં છું. ક્વેશ્ચન નંબર 11 ની વાત કરું તો આર્ટિકલ 19(1) guarantees freedom of speech and expression to all citizens of India, all Indian and foreigners, only persons above 21 years of age, none of the above. તો ફ્રેન્ડ્સ આર્ટિકલ 19 ની વાત છે. ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન ની વાત હોય તો કોને આપે છે? સિટીઝન ઓફ ઇન્ડિયાને, ઇન્ડિયન અને ફોરેનરને, 21 વર્ષથી ઉપરના લોકોને જ. નન ઓફ ધી અબોવ. તો 11 નંબરમાં સાચો જવાબ બને છે એ માત્ર ને માત્ર સિટીઝન ઓફ ઇન્ડિયા હોય એમને જ આ અધિકાર મળે છે, ભારતના નાગરિક હોય એમને. 12. Article number 19(1)(d) provides right to move freely throughout the territory of India. This right is subject to reasonable restriction for certain and specific purpose, absolute and unchallengeable, not subjected to any restriction, guaranteed and any restriction in infringement. અહીંયા 12 નંબરમાં આર્ટિકલ નંબર 19(1)(d) માં આપણને કહી દીધું કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ જગ્યાએ હરી ફરી શકે મુક્ત રીતે. તો ફ્રેન્ડ્સ એના સંદર્ભમાં કોઈ રિસ્ટ્રિક્શન છે નથી એની વાત કરવામાં આવી છે. તો અહીંયા 12 નંબરમાં સાચો જવાબ આપણા માટે બની જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સબ્જેક્ટ ટુ રીઝનેબલ રિસ્ટ્રિક્શન ફોર સર્ટેન એન્ડ સ્પેસિફિક પર્પસીસ. એ વિલ બી કરેક્ટ આન્સર. એના માટે પણ રિસ્ટ્રિક્શન આપેલા છે, સર્ટેન રિસ્ટ્રિક્શન છે અને આ રિસ્ટ્રિક્શન હશે ત્યાં તો ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 13 રાઇટ ટુ વર્ક ઇઝ ઇન ઇન્ડિયા ઇઝ ફંડામેન્ટલ રાઇટ. વર્ક કામ કરવાનો અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે, ફંડામેન્ટલ રાઇટ નથી પણ ક્લેમ કરી શકાય આફ્ટર એમ્પ્લોયમેન્ટ. કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી એકમાત્ર છે. તો ફ્રેન્ડ્સ 13 માં સાચો જવાબ આવશે. શું આવશે 13 માં સાચો જવાબ? સી વિલ બી રાઇટ આન્સર. ફંડામેન્ટલ રાઇટ તો નથી બટ ક્લેમ કરી શકાય આફ્ટર એમ્પ્લોયમેન્ટ. ઇટ વિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રશ્ન પૂછાય આપણને તો આવડવું જોઈએ. કેસ લો પરથી આ સિદ્ધાંત સ્થાપિત થયેલા છે અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. 14. The fundamental right to life emanates from Article 21 and includes right to die. જે ફંડામેન્ટલ જિંદગી જીવવાનો અધિકાર જે છે આર્ટિકલ 21 includes right to die. એમાં મૃત્યુનો પણ અધિકાર આવી જાય. 19 માં does not include right to die. 19 અને 20 and does not include right to die.
આર્ટિકલ 21 and does not include right to die. તો ફ્રેન્ડ્સ અહીંયા 14 માં સાચો જવાબ શું બનશે? સાચો જવાબ બને છે ડી. આર્ટિકલ 21 માં વાત છે ને એમાં એવું પણ કહી દીધું કે જિંદગી જીવવાનો અધિકાર છે, પણ એમાં આર્ટિકલ 21 મુજબ મૃત્યુનો અધિકાર નથી. ડી વિલ બી કરેક્ટ આન્સર. 14 રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન કેન નોટ બી રિસ્ટ્રિક્ટેડ ઓન ધી ગ્રાઉન્ડ ઓફ. 15 ની વાત કરીએ તો આનો આન્સર મને આપ સૌએ કોમેન્ટ કરીને આપવાનો છે. 15 નંબરનો આન્સર રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન કેન નોટ બી રિસ્ટ્રિક્ટેડ ઓન ધી ગ્રાઉન્ડ ઓફ. કયા ગ્રાઉન્ડ પર રિસ્ટ્રિક્ટ નહીં કરવામાં આવે ફ્રેન્ડ્સ? રાઇટ ઓફ ફ્રીડમ ઓફ રિલિજન, પબ્લિક ઓર્ડર, સિક્યોરિટી ઓફ સ્ટેટ, હેલ્થ કે મોરાલિટી. તો ફ્રેન્ડ્સ અહીંયા 15 નંબરમાં શું આન્સર આવશે મને આપ સૌએ આન્સર કોમેન્ટ કરીને આપવાનો છે કે રાઇટ ઓફ ફ્રીડમની વાત છે તો એને રિસ્ટ્રિક્ટ નહીં કરવામાં આવે, ખાસ કરીને ગ્રાઉન્ડ ઓફ પબ્લિક ઓર્ડર, સિક્યોરિટી ઓફ સ્ટેટ, હેલ્થ કે મોરાલિટી. 16. Reservation of seats in educational institution in favor of scheduled caste and tribe are governed by Article 15, Sub-Article 4, Article 16, Sub-Article 4, only A, both A and B. તો ફ્રેન્ડ્સ રિઝર્વેશન ઓફ સીટ ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની વાત છે. 16 નંબરમાં સાચો જવાબ આવે છે ડી, બોથ એ એન્ડ બી. એ પણ સાચું છે, 15 4માં પણ છે, 16 4માં પણ છે, એટલા માટે બોથ એ એન્ડ બી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, સો ડી વિલ બી કરેક્ટ આન્સર અહીંયાથી. 17. Which one of the under mentioned right is guaranteed to citizen as right to freedom under Article 19? Right to vote, right to citizenship, right to contest election, right to assemble peacefully without arms. તો ફ્રેન્ડ્સ 19 નંબરના આર્ટિકલમાં જોશું એટલે રાઇટ ટુ વોટની ક્યાંય વાત નથી, એ જ રીતે રાઇટ ટુ સિટીઝનશીપની ક્યાંય વાત નથી, રાઇટ ટુ કન્ટેસ્ટ ઇલેક્શનની વાત નથી, પણ ડી વિલ બી કરેક્ટ આન્સર. રાઇટ ટુ એસેમ્બલ પીસફુલી, શાંતિપૂર્વક, વગર વેપન, વિધાઉટ આર્મ્સ, હથિયારો વિના તમે ભેગા થઈ શકો એવો અધિકાર છે 19માં. ડી વિલ બી કરેક્ટ આન્સર. 18. On which one of the following freedoms can reasonably restriction be imposed on the ground of security of the state? કયા અધિકાર પર રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકાય ખાસ કરીને રાજ્યની સલામતી માટે? ઓપ્શન છે સ્પીચ એન્ડ એક્સપ્રેશન, પીસફુલી એસેમ્બલી, એસોસિએશન ઓર યુનિયન, મૂવમેન્ટ. તો ફ્રેન્ડ્સ 18 ની વાત હોય તો સાચો જવાબ છે સ્પીચ અને એક્સપ્રેશન. એ વિલ બી કરેક્ટ આન્સર અહીંયાથી યાદ રાખી લેજો. 19. The doctrine of double jeopardy in Article 22 contemplates no one can be tried and punished more than once before of this same offense. One can be tried several times for the same offense. Punishment once awarded cannot be enhanced in appeal or revision. One can be tried more than one but punished only once. Friends, આપ સૌને ખબર છે ડબલ જીઓપાર્ડીનો સિદ્ધાંત છે. વ્યક્તિને એકવાર એક ગુના માટે સજા થઈ ગઈ તો ફરીથી સેમ ઓફેન્સ માટે સજા થઈ શકે નહીં. 19માં સાચો જવાબ બને છે એ, નો વન કેન બી ટ્રાઇડ એન્ડ પનિશ મોર ધેન વન્સ બિફોર ફોર સમ સેમ ઓફેન્સ. યાદ રાખજો, સેમ ઓફેન્સ માટે ફરીથી સજા થાય નહીં. 19(1) આ સિદ્ધાંત છે. આર્ટિકલ નંબર 22 ની વાત છે, ડબલ જીઓપાર્ડીની સિદ્ધાંત છે ને, યાદ રાખવાનું. 20. ક્વેશ્ચન નંબર 20 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. એકોર્ડિંગ ટુ આર્ટિકલ 22 સબ આર્ટિકલ 4, no detention of any person is possible without the intercession of the advisory board for a period exceeding 3 months, 2 months, 12 months કે less than 2 months. પણ આર્ટિકલ નંબર 22 સબ આર્ટિકલ 4 ની વાત છે કે ડિટેન્શન જે હોય છે વ્યક્તિની એ પોસિબલ હોય, પોસિબલ વિધાઉટ intercession of the advisory board for a period exceeding કેટલા સમયથી વધારે નહીં હોય, 3 months, 2 months, 12 months કે less than 2 months. ફ્રેન્ડ્સ અહીંયા કોમેન્ટ કરીને સાચો આન્સર જરૂરથી જણાવજો. 4 પ્રશ્નો ઓવરઓલ મેં આપ સૌને પૂછેલા છે, 4 પ્રશ્નો અગત્યના છે ફ્રેન્ડ્સ, અને 4 પ્રશ્નોના આન્સર આપવા પ્રયત્ન કરજો. એટલે બને ત્યાં સુધી 4 પ્રશ્નના આન્સર એક જ કોમેન્ટમાં આપજો, જેથી હું આપનું કરેક્શન કરી શકું, સાથે સાથે કોઈ ભૂલ હોય તો પણ સુધારી શકું. તો ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ છે આપ સૌને કે 4 આન્સર આપજો, અને સાથે સાથે જો આપ સૌને બીજા આન્સર પણ આવડતા હોય તો પણ કોમેન્ટ કરતા રહેજો. તો આઈ હોપ સો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે કોન્સ્ટિટ્યુશનના ફંડામેન્ટલ રાઇટ વિશેના જે પણ કંઈ MCQ સમજ્યા છીએ એ આપ સૌને ક્લિયર થઈ ગયા છે ને યાદ પણ રહી ગયા હશે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. શેર કરજો અને સાથે સાથે કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.